જય શ્રી રામ, નમો નારાયણ, હર હર મહાદેવ. બુધ ગ્રહનું વૃષભ રાશિમાં ગોચર 23 મે 2025ના રોજ થઈ રહ્યું છે. તો 12 રાશિઓમાં જે પ્રભાવ મળી રહ્યો છે એમાં આવે છે મકર રાશિ. મકર રાશિના 6થા અને 9મા ઘરનો સ્વામી બુધ છે, જે હવે તમારા 5મા ભાવમાં સંક્રમણ કરશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ઘર બાળકો, રોમાંસ, સર્જનાત્મકતા, બુદ્ધિ, શિક્ષણ અને નવી તકોનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઘરમાં બુધના સંક્રમણને કારણે આ રાશિના લોકોને જીવનના વિવિધ પાસાઓમાં મિશ્ર પરિણામો મળશે. જ્યારે બુધ વૃષભ રાશિમાં સંક્રમણ કરે ત્યારે મકર રાશિના લોકોને તેમના પ્રેમ સંબંધોમાં પડકારોનો સામનો કરવો પડશે. તમે તમારા પ્રેમ જીવનથી અસંતોષ અનુભવશો, જેના કારણે તમે તમારા જીવનસાથીથી ભાવનાત્મક રીતે દૂર થઈ શકો છો. તમારા સંબંધને લઈને કોઈ મોટો નિર્ણય લેતા પહેલાં સારી રીતે વિચાર કરવો. તમને સલાહ આપવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન તમારા પ્રેમ જીવનને લગતા કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું ટાળો. પરિણીત લોકો માટે આ સમયગાળો અનુકૂળ નથી, કારણ કે તેમની અને તેમના જીવનસાથી વચ્ચે તણાવ પેદા થશે. આ સમયને સરળતાથી પસાર કરવા માટે બંનેએ કોઈ બહારના વ્યક્તિથી પ્રભાવિત થવાને બદલે એકબીજા પર વિશ્વાસ કરવો જોઈએ. ઉપાય છે: ગરીબ બાળકો અને વિદ્યાર્થીઓને પુસ્તક વેચવું લાભદાયક રહેશે. જય શ્રી રામ, નમો નારાયણ, હર હર મહાદેવ.